નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દિવાળીના વેકેશન બાદ હવે આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ. શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. કક્ષા નંબર 5 વિષય હિન્દી વિષય કૈસા શોર એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે પાઠ નંબર 9 દ્વિતીય સત્રમાં આપણે જોઈએ કેશા શોર પાના નંબર 62 ઉપર આપેલું છે. તમે તમારું હિન્દીનું પાઠ્યપુસ્તક ખોલી રાખો. કેશા શોર એટલે કે કેવો શોર બકોર. અહીં એક ચિત્ર આપેલું છે વાડીનું. बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी. बिरजू काकाએ તેના ખેતરમાં શાકભાજીઓ વાવી હતી. दोपहर का समय था એટલે બપોરનો સમય હતો. बिरजू चाचा वृक्ष की छाया में आराम से लेटे थे. बिरजू काका વૃક્ષની છાયામાં આરામથી સૂતા હતા. उन्हें नींद आ गई. તેને નીંદર આવી જાય છે. तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई. ત્યારે બધી ખેતરની શાકભાજીઓ ભેગી થાય છે. એ સભી ખેલતે ખેલતે નોક ઝોક પર ઉતર आई. બધી શાકભાજીઓ રમતા રમતા ઉગ્ર ચર્ચામાં પડી જાય છે. નોક ઝોક કરના એટલે ઉગ્ર ચર્ચા કરના. અહીં એક મુહાવરો આપેલો છે. આલુ ને કહા મેં સબ સબ્જીઓ મેં સરતાજ હું. બટેકું આવીને કહે છે કે હું બધી શાકભાજીઓમાં સર્વશ્રેષ્ઠ છું. સભી સબ્જીયા મેરે બિના અધૂરી હૈ. બધી જ શાકભાજીઓ મારી વગર અધૂરી છે. બચ્ચો બૂઢો કો મેં બહુ ભાતા હું. બાળકો અને વૃદ્ધને હું ખૂબ જ ભાવું છું. चाट चिप्स टिकिया जैसी चटपटी और मजेदार खाने की चीजें मुझसे ही बनती है. ચાટ કાતરી ટીકિયા અલગ પ્રકારની બધી વાનગીઓ જે છે એ મારાથી જ બને છે. शकरकंद ने कहा कि मैं आलू का मित्र हूँ. શકરિયું આવીને કહે છે કે હું બટેકાનો મિત્ર છું. મુझे भी लोग बहुत पसंद करते हैं. મને પણ બધા લોકો ખૂબ પસંદ કરે છે. तब मटर से उछलकर बाहर आ गए और कहने लगे हमें भूल गए जो. વટાણા અંદરથી આવીને બોલે છે અને કહેવા લાગે છે. વટાણાની સીંગમાંથી બહાર આવે છે અને કહે છે કે તમે મને ભૂલી ગયા. कई प्रकार की सब्जियां पुलाव और चटपटी कचौरी की जान है हम. જો વટાણા એમ કહે છે કે બધી સબ્જી એટલે કે બધા જ શાકભાજી અને પુલાવ અને ચટપટી વાનગીઓમાં અને કચોરીઓમાં અમે તેની જાન છીએ, અમે તેનો પ્રાણ છીએ. ઉસી સમય લૌકી ઓર ગાજર કૂદ પડે. થોડીક વારમાં દૂધી અને ગાજર કૂદી પડે છે. રાયતા ઓર કોફતે रायता कोफ्ते और बिना एक कैसे बन सकते हैं. જો દૂધી અને ગાજર એમ કહે છે કે રાયતા કોફતા અને હલવો અમારા વગર કેવી રીતે બની શકે. લૌકી બોલી. દૂધી બોલે છે. ગાજરને બાત કાટતે હુએ કહા. ગાજર તેની વાત કાપી નાખે છે અને કહે છે હલવા તો મેરા ભી બનતા હૈ. હલવો પણ મારો બને છે. મેરા રૂપ રંગ દેખા હૈ. જો ગાજર એમ કહે છે કે મારો રૂપ રંગ જોયો છે. કિતના સુંદર લાલ રંગ હૈ મેરા. કેટલો સુંદર અને લાલ રંગ છે મારો. નામ સુનતે હી મુંહ મેં પાની આ જાતા હૈ. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. મુझे खाने से लोग स्वस्थ रहते हैं. મને ખાવાથી લોકો સ્વચ્છ થઈ જાય છે, સ્વસ્થ થઈ જાય છે અને સારા પણ થઈ જાય છે. યહ સુનકર બંધ ગોભી આગે આઈ. જો આ સાંભળીને કોબી આગળ આવે છે. મેં ભી આરોગ્ય કે લીએ ઉપયોગી હું. હું પણ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છું. સબ્જી કે અલાવા કચુંબર ઓર સલાડ મેં ભી મેરા સ્થાન હૈ. સબ્જી એટલે કે શાકભાજી સિવાય પણ સલાડ અને કચુંબરમાં તેનું સ્થાન છે. મિર્ચી પીછે ક્યો. અને મરચું પણ પાછળ કેમ. અહીં સુધી આ પાઠ આપણે રાખીએ છીએ. અહીં આ પાઠમાં શાકભાજીની વાત કરવામાં આવેલી છે. તો આ પાઠને આપણે અહીં સુધી અટકીએ છીએ. હવે મળીશું
नवा वीडियो में आने घर पर रहिए और सुरक्षित रहिए। स्टे होम, स्टे सेफ।